નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, હાલમાં ગુજરાતમાં છે તે મિત્રો મોસ્ટ ઓફ બધી જગ્યાએ આપણે વરસાદી વાતાવરણ જોઈ રહ્યા છીએ અને ઘણી જગ્યાએ મિત્રો વરસાદ પડી પણ રહ્યો છે। તો મિત્રો, છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મિત્રો અરવલ્લીના જે મિત્રો ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ સૌથી વધુ નોંધાયો છે। આ વચ્ચે મિત્રો હવે આગળના દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે, તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેશે। વિડીયોને લાઇક ન કરજો જલ્દીથી મિત્રો, વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ જલ્દીથી દબાવી દો। તો આપણે પહેલાં સૌપ્રથમ આજનું રીડિંગ જોઈ લઈએ। તો આપણે અત્યારે આપણને જો મિત્રો કચ્છમાં જે સવારમાં સારું એવું રીડિંગ જોવા મળી રહ્યું છે, એટલે કે કચ્છમાં અત્યારે હાલ લાઈવમાં વરસાદ પડવાની જે છે મિત્રો શક્યતાઓ રહેલી છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અહીંયા મિત્રો દરિયામાંથી સારું એવું રીડિંગ જોવા આપણને મળી રહ્યું છે। બાકી તો બીજું નોર્મલ વાદળછાયું વાતાવરણનું અત્યારે આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે। તો આપણે જોઈએ આગળના જે મિત્રો કલાકોમાં, તો આવી રીતના જે મિત્રો થોડું રીડિંગ આપણે ચાલુ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે। બાકી કોઈ ખાસ ભારે રીડિંગ તો અત્યારે આપણને જોવા મળતું નથી। કાલના દિવસમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, તે વિસ્તારમાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો। ભાવનગરમાં અને મિત્રો એક બીજું જે છે તે પડખે તે એટલે કે ભાવનગરની પડખે એટલે કે બે તાલુકા જિલ્લાઓમાં એને એલર્ટ આપવામાં આવ્યું હતું। તો બે જિલ્લામાં મિત્રો વરસાદ સારો એવો નોંધાયો હતો કાલના દિવસ માટે। હવે આગળના દિવસોમાં તો મિત્રો આપણે જોઈએ ધીમે ધીમે, તો આગળના દિવસોમાં પણ આપણને જે છે તે ધીમે ધીમે હવે વરસાદ ઓછો થતો હોય તેવું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે, કેમ કે હજી કોઈ ભારે રીડિંગ તો જોવા મળતું નથી, પણ આપણી પડખે મિત્રો સારી એવી સિસ્ટમો ચાલુ છે અને પડખે આપણા ભારતમાં જોવો મિત્રો વરસાદ સારો એવો જોવા મળે છે। એની અસર થાય અને આગળના દિવસોમાં જો વરસાદે આપણા ગુજરાતમાં પ્રવેશ કરે તો એ મિત્રો આપણે કહી શકતા અત્યારે હાલમાં નથી। બાકી હવે આપણે જો આજે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેની ઉપર પહેલાં એક નજર નાખી લઈએ, પછી આપણે આગળનું જોઈએ। તો મિત્રો, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ મિત્રો જામ્યો છે તેવું હવામાનનું કહેવું છે। ત્યારે મિત્રો છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે રાજ્યના 20 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જેમાં 29 ડેમને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ રાજ્યભરમાં વરસાદની સ્થિતિને લઈને મિત્રો ઘણા બધા રસ્તા એટલે કે 259 રસ્તાઓનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવેલા પ્રમાણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો, આજે ઘણા બધા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ રહેલી છે। તો આગળ જો આપણે મિત્રો જોઈએ તો આગામી 8 અને 9 જુલાઈના રોજ એટલે કે આગલા દિવસની આગાહી આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો જે આજના દિવસનું જોવા જઈએ તો આજના દિવસમાં પણ ઘણા તાલુકા જિલ્લામાં જે મિત્રો ઓરેન્જ ને યલો એલર્ટ જાહેર કરેલું છે। અમુક વિસ્તારને બાકી મૂકીને બીજા બધા જિલ્લા તાલુકામાં મિત્રો જે છે એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હવે આગળ 10 અને 11 જુલાઈની આગાહી જોઈએ તો 10 અને 11 જુલાઈના રોજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત જોવા જઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો, આવી રીતના જે છે તે બધી જગ્યાએ મોસ્ટ ઓફ થોડી તો આગાહી આપવામાં આવી જ રહી છે, કેમ કે દેશ જે મિત્રો આપણે આમ જોઈએ ને તો આપણે અડધા પોણા દેશમાં આખામાં વરસાદની સ્થિતિ એક સમાન જોવા મળી રહી છે। આપણે ગુજરાતમાં તો થોડા દિવસથી યથાવત કન્ટિન્યુ જે છે મિત્રો 10 દિવસથી વરસાદ ચાલુ છે
અમુક જગ્યાએ ઝાપટા જેવું આવી રહ્યું છે, તો અમુક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડીને જે છે તે નદી નાળા છલકાવી દીધા છે. હાલમાં આ વરસાદ હજી 5 દિવસ યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. બાકી આપણે હજી જો વધુમાં રીડિંગ જોવા જઈએ તો આપણને એવું તો ખાસ કોઈ રીડિંગ જોવા મળતું નથી. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અત્યારે આપણને એવું કોઈ ખાસ રીડિંગ જોવા મળતું નથી. જે મિત્રો આપણે જોવા જઈએ ને તો મોસ્ટ ઓફ જે છે તે આપણે દરિયા કિનારે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અત્યારે હાઈ એલર્ટ ઉપર આપવામાં આવેલું છે. એટલે કે ના વધારે વરસાદ છે. ના તો મિત્રો આપણે ઉનાળા માવઠાનું જોઈએ ને તો નાથી આપણે મુંબઈમાં જ્યાંથી ચોમાસું રોકાણ હતું નાથી ડાયરેક્ટ પછી એન્ટ્રી પોઈન્ટ એને જ બનાવી દીધો છે. અને નાથી મિત્રો આખા ગુજરાતના જે દરિયા કિનારો લાગે છે, આપણે ગુજરાતના દરિયા કિનારે તો મોસ્ટ ઓફ વાદળછાયું વાતાવરણ અથવા વરસાદી વાતાવરણ તો જોવા આપણને મળી જ રહ્યું છે. આટલા વિસ્તારમાં મિત્રો ભારે વરસાદ છે તે મિત્રો જોવા મળી રહ્યો છે. કેમ કે આ દરિયામાંથી જે છે તે મિત્રો સિસ્ટમ જોવા આપણને મળતી હોય છે. દરિયામાંથી જે છે વરસાદને આકર્ષિત કરતી હોય કે એવું કંઈક જે હોય એ પણ જે તો દરિયા કિનારો છે તે 10 દિવસથી લગાતાર વરસાદી વાતાવરણમાં જે પસાર થઈ રહ્યો છે. દરિયા કિનારે જે છે તે મિત્રો વરસાદ બંધ થયો નથી. ગુજરાત રાજ્યની અંદર બંધ થઈ ગયો છે, પણ દરિયા કિનારા અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આટલા વિસ્તારમાં તો મિત્રો ભૂકા જ કાઢી રહ્યો છે. તેમાં તો સારો એવો વરસાદ છે તે મિત્રો કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. બાકી પવનની સ્થિતિ આપણે પહેલાં એક નજર જોઈ લઈએ, પછી આપણે જોઈએ વાવાઝોડાનો ખતરો તો આપણને જોવા મળતો નથી. એવું કંઈક આપણે જોઈ લઈએ મિત્રો. અહીંયા 1-2 દિવસ પહેલાં એક છે તે મિત્રો પવનની મિત્રો જુઓ મિત્રો પવન અહીંયા બધા ભેગા થઈ રહ્યા છે અત્યારે હાલમાં, પણ આપણે અત્યારે કોઈ વાવાઝોડાનો ખતરો નથી. નહીંતર તો આની અસર મિત્રો આપણે ગુજરાત તરફ થઈ શકે છે. તમે જોઈ શકો છો ગમે એ બાજુથી આપણે કેન્દ્ર મૂકવું હોય એ બાજુથી આપણે મૂકી શકીએ, પણ એવી તો કાંઈ અત્યારે હાલમાં સ્થિતિ જોવા મળતી નથી. અહીંયા મિત્રો કાલે જે છે તે સારા એવા પવન ભેગા થતા હતા, પણ આજમાં તે કાંઈ એવું નથી. એટલે કે વાવાઝોડાનો તો હમણાં તો કોઈ ખતરો જોવા મળતો નથી. તો આપણે જોઈ લઈએ. બાકી કોઈ દરિયામાં પણ અત્યારે હાલમાં એક્ટિવ સિસ્ટમ નથી કે એના કારણે આપણે વાવાઝોડું આવી શકે. તમે જોઈ શકો છો આપણે પહેલાં ગુજરાતને કેન્દ્ર સ્થાને લઈ લઈએ. તો મિત્રો આ ગુજરાત છે, પણ આપણને એકી બાજુથી ત્યારે વાવાઝોડું કે કંઈ બતાતું નથી. તમે જોઈ શકો છો અત્યારે આપણને એકી બાજુથી દરિયામાં પણ સિસ્ટમ જોવા મળતી નથી. એટલે કે આપણે ગુજરાત તરફ અત્યારે તો વાવાઝોડાનો ખતરો નથી. પવનની સ્પીડમાં મિત્રો અત્યારે ઓનના વર્ષમાં 50 થી 60ની સ્પીડ રહે છે. જે વરસાદ અમુક જગ્યાએ થોડી દેર માટે આવે છે કે બહુ ઝાઝી વાર માટે આવતી નથી, પણ અમુક જગ્યાએ જે છે મિત્રો 50 થી 60ની સ્પીડમાં પવન જોવા મળે છે. જે મિત્રો ઉનાળામાં માવઠું આવ્યું હતું તેનું એ જ પવનની સ્થિતિ જોવા મળી રહી છે. જે 50 થી 60ની પવનની સ્થિતિ છે, જેમાં આપણે બહુ અમુક જગ્યાએ તો પવનની સ્પીડ વધી જાય છે ને આ મિત્રો થોડીક નુકસાની થાય છે, પણ બહુ કોઈ જગ્યાએ જાનહાનિની નુકસાની બહુ થતી નથી. એટલા માટે છે. હવે મિત્રો આ 10 દિવસથી વરસાદ આવતા ખેડૂતોમાં મિત્રો ઘણી નિરાશા છે. કેમ કે અત્યારે નેંદવાનો સમય બધી જગ્યાએ થઈ ગયો છે, પણ વરસાદ કાંઈ જે મિત્રો કામ થવા દેતો નથી. તેવી પરેશાની બધાને જોવા મળતી હતી. પણ હવે આગામી 5 દિવસ હજી હવામાન વિભાગે આગાહી આપી છે. કેમ કે આ ઓણના વર્ષમાં જે શરૂઆતમાંથી જ જે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. નહીં કે આપણે વાવણી થાય તો એકવાર વરસાદ સારો આવે છે, પછી વચમાં થોડો કરતો ઝાપટા જેવો આવે છે, પણ આ વખતે તો કન્ટિન્યુ પહેલેથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે હજી આવનારા દિવસોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા આપણે ધરાવી શકીએ છીએ. બાકી તો મિત્રો અત્યારે તો હવે આપણે આ વિડીયોમાં તો કાંઈ બહુ ઝાઝું લેવાનું નથી, કેમ કે આપણે જેટલી સંપૂર્ણ આગાહી હતી તે બધી અહીંયા કવર કરી લીધી છે. હવે આપણે મિત્રો ચેનલ ઉપર તમારે જો મારે કંઈક પૂછવું તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે હવે આ વિડીયોને એન્ડ કરવા જઈ રહી છીએ, તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો ચાલો મિત્રો હવે મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.